તો પીએમ મોદી આજે તામિલનાડુના રામેશ્વરમની મુલાકાતે અરબી સમુદ્ર પર બનેલા નવા પંબન પુલનું ઉદ્ઘાટન કરશે। એશિયાના પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ આજે ખુલ્લો મૂકવામાં આવશે। પંબન બ્રિજ મંડપમને રામેશ્વરમ સાથે જોડશે। પીએમ મોદી તેનું ઉદ્ઘાટન પણ કરવાના છે। તો 2.8 કિલોમીટર લાંબો આ પુલ ભારતના તમિલનાડુના મુખ્ય ભૂમિમાં રામેશ્વરમને મંડપમ સાથે જોડે છે। નવેમ્બર 2019માં વડાપ્રધાન મોદીએ પોતે તેનો શિલાન્યાસ કર્યો હતો। ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને ડબલ ટ્રેક અને હાઈ સ્પીડ ટ્રેનો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે। તો પીએમ મોદી આ બ્રિજનું ઉદ્ઘાટન કરવાના છે। 2019માં તેમણે જ આ બ્રિજનો શિલાન્યાસ કર્યો હતો। પંબન બ્રિજ મંડપમને રામેશ્વરમ સાથે જોડશે। પ્રધાનમંત્રી મોદી આજે તેનું ઉદ્ઘાટન કરવાના છે, જેનો શિલાન્યાસ પણ તેમના જ હસ્તે થયું હતું। અરબી સમુદ્ર પર બનેલા પંબન પુલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવશે। ગાંધીનગરમાં તેમના મત વિસ્તારમાં હાજરી આપશે। કલોલમાં ઇફકોના પ્રથમ યુરિયા પ્લાન્ટના સુવર્ણ જયંતિ સમારોહમાં તેઓ હાજરી આપશે। ઇફકોના બ્રિજ અનુસંધાન કેન્દ્ર ખાતમુહૂર્તમાં તેઓ હાજરી આપશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે। કલોલમાં તેઓ ઉપસ્થિત રહેશે। આજે ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ ઉદ્ઘાટન કરવાના છે। ગાંધીનગરમાં મત વિસ્તારમાં તેઓ હાજરી આપવાના છે। સાબરકાંઠામાં હિંમતનગરમાં જીએસટી વિભાગના દરોડા। શિવશક્તિ પેઢીમાં જીએસટીના દરોડા। છેલ્લા 3 દિવસથી સર્ચ ચાલી રહ્યું છે, જેમાં મોટા પ્રમાણમાં ચિઠ્ઠી વ્યવહાર પકડાયા છે। દરોડાના પગલે તમાકુના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। તો ડીસામાંથી ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું। બાતમીના આધારે મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં મોટી માત્રામાં ફટાકડા મળી આવ્યા છે। ડીસા મામલતદાર ચીફ ઓફિસરે ગોડાઉન ઝડપી પાડ્યું છે। પરવાના વગર રાખવામાં આવ્યા હતા આ ફટાકડાઓ। ડીસા મામલતદાર દ્વારા ગોડાઉન સીઝ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। વડનગરમાં યોગ મુદ્રામાં મળેલ કંકાલ મામલે પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના નિયામક પંકજ શર્માનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે રિસર્ચ મુજબ કોઈ સંતે જીવંત સમાધિ લીધી હોઈ શકે। ડીએનએ અભ્યાસ મુજબ આ કંકાલ 11મી સદીનું છે। 2019થી ટેન્ટમાં પડી રહેલ કંકાલ મ્યુઝિયમમાં મૂકવા મુદ્દે તેમણે કહ્યું કે એએસઆઈ સાથે ચર્ચા કરીને આ મુદ્દે નિર્ણય લઈશું, કેમ કે ઉત્ખનન દરમિયાન મળેલ કંકાલ તેના વાતાવરણમાં સુરક્ષિત હોય છે। હજારો વર્ષ જમીનમાં રહેલું કંકાલ તુરંત મ્યુઝિયમમાં મૂકી શકાય તેમ નથી। જમીનમાં દબાયેલી વસ્તુ બહાર કાઢીને ખુલ્લા વાતાવરણમાં રાખવા ટેકનોલોજી જોઈએ। કંકાલ પરની માટી હટાવાઈ નથી, ખોલીએ તો તે બગડી શકે તેમ છે। એક્સપર્ટ ના હોય અને કંકાલ ખરાબ થાય। મહત્વનું છે કે વડનગરથી 2019માં અંદાજિત 1000 વર્ષ જૂનું કંકાલ મળ્યું હતું અને તે સમયે દાંત અને કાનના હાડકા પાસેથી લેવાયા હતા ડીએનએ ટેસ્ટ, જેમાં સામે આવ્યું હતું કે આ કંકાલ બૌદ્ધ સાધુનું હોઈ શકે। કંકાલના કાર્બન ડેટિંગ અને અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યા છે। આવતા મહિને વિસ્તૃત રિપોર્ટ આવવાની શક્યતાઓ છે। ये जनरली अभी जो रिसर्च आया है रिसेंटली बीएस ये बीरबल साहनी इंस्टीट्यूट ने जो किया है, तो कह रहे हैं कि ये जीवन समाधि किसी ने ली है, किसी संत का था जिन्होंने जीवन समाधि इसको लिया है। तो डीएनए स्टडी वगैरह ये सब चीज़ें कर रहे हैं। ये